ઝાલોદ તાલુકાની 5 શાળામાં ઓરડાનું ખાતમુહૂર્ત અને વરોડ પીએચસી લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું। ઝાલોદ તાલુકાની 5 શાળાઓમાં નવા ઓરડાઓના ખાતમુહૂર્ત અને વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યા। આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો છે। શાળાઓમાં નવા ઓરડાઓના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું કે આ વિકાસ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ગુણવત્તા વધારશે। વરોડ પીએચસીના લોકાર્પણથી સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે। આ કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને લાભ આપશે। આ કાર્યક્રમોમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ અને નાગરિકોએ હાજરી આપી હતી। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આવા વિકાસ કાર્યો આપણા સમાજને વધુ મજબૂત બનાવશે। પીએચસીનું ઉદ્ઘાટન, નવીન મંજૂર કરેલ અમારા પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ભૂમિપૂજન પ્રસંગે આજે સવારમાં 9 કલાકે વરોડ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર નવીન 4 વર્ગખંડોનું ઉદ્ઘાટન ₹44 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે। વરોડ ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીનું નવીન ભવન તૈયાર, આરોગ્યનું મંદિર તૈયાર થયું। એનું પણ 10:15 કલાકે સવારમાં ₹1 કરોડ અને 35 લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધા સહિતનું ભવનને આજે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। એના પછી સણાસર પ્રાથમિક શાળાની અંદર ₹22 લાખના ખર્ચે નવીન 2 વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ત્યાંથી અમે પીપલેટ મુખ્ય પ્રાથમિક શાળાના 100 જેટલા વર્ગખંડો ₹66 લાખના ખર્ચે અને 500 મીટરનો કમ્પાઉન્ડ વોલ ₹25 લાખના ખર્ચે, આમ કુલ મળીને 91 લાખના ખર્ચે પીપલેટ પ્રાથમિક શાળાને ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ધારાડુંગર ગામે પણ 9 વર્ગખંડો ₹99 લાખના ખર્ચે, 300 મીટરનો નવીન કમ્પાઉન્ડ વોલ 15 લાખ, આમ કુલ મળીને ₹91 લાખના ખર્ચે ધારાડુંગરની અંદર પણ સુવિધા પ્રાપ્ત કરેલ છે। આજે ધારાડુંગરથી કોટાના ખેડા પ્રાથમિક શાળાની અંદર પણ 3 જેટલા વર્ગખંડો ₹33 લાખના ખર્ચે અમારા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોની હાજરીમાં એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। અમારા એસએમસીના સૌ ચૂંટાયેલા એસએમસીના અધ્યક્ષશ્રી, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને સૌ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ₹33 લાખના ખર્ચે કોટાના ખેડા પ્રાથમિક શાળાનું રિનોવેશન, નવીનીકરણ, વીજ સૂત્રો, સ્લોગન, વીજળીકરણ સહિતની તમામ સુવિધાઓ સહિત આજે અમે ₹63 લાખના ખર્ચે અમે એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આજે કુલ સવારના 9થી આજે સાંજના 5 વાગ્યા સુધી ₹4,70 લાખના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, દેશ અને રાજ્ય બંને સરકારોનો, ડબલ એન્જિનવાળી સરકારોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સવારથી સાંજ સુધી આજે અવિરતપણે અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, અમારા સૌ સરપંચશ્રીઓ, અમારા એસએમસીના અધ્યક્ષશ્રીઓ, અમારા જિલ્લાના એસોસિએશનના એન્જિનિયર નરેન્દ્રસિંહ ડાબી સાહેબ, અમારા તાલુકા શિક્ષણાધિકારી રોશનીબેન દિલવાલ, અમારા જિલ્લા સભ્ય લલિતભાઈ ભુરિયા, કૃષ્ણરાજ ભુરિયા, અમારા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પરમાર અને સૌ સન્માનિત અમારા આચાર્યશ્રીઓ, સૌ અમારા મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ગ્રામજનો, ભાઈઓની બહેનોએ આજે જે માતબર રકમના ખર્ચે જે અમે ભૂમિપૂજન ઉદ્ઘાટનો કરેલ છે એ અમારા 130 ઝાલોદ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનોને આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। દેશની સરકારને, રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આજે બંને સરકારના વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ આભાર વ્યક્ત કરું છું। માતબર રકમ કરોડોની ગ્રાન્ટ ફાળવી એના વિસ્તારના વિકાસ માટે, ન્યૂ ભારતના નિર્માણ માટે 2047નું જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે ભારત દેશ વિશ્વની અંદર નંબર 1નો દેશ બને, એના માટે જે મોદી સાહેબનું વિઝન છે
એની સાથે અમે જોડાઈ અને અમારા 130 જાલોદ વિધાનસભાના સૌ ગામડાનો વિકાસ થાય એના માટે અમે તત્પર છીએ. તત્પર રહી અને આજે કામગીરી કરેલ છે. બંને સરકારનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.